ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીમાં મીન જોયું, મીડિયન જોયું. મીડિયનમાં બી તમે જો તો મીડિયનમાં આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ જે ટાસ્ક જોયો તે પર્સન્ટાઇલ, ક્વોર્ટાઇલ એન્ડ ડિક્લાઇન. હવે બે મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી પૂરા થયા. નાઉ it's time to third one, mean, median, and now today we learn about mode. Okay, mode, mean, median and mode. આ મોડ પણ તમારે આવી ગયેલો, બરાબર છે? એ તમારે 10th માં આવી ગયેલું. જે આપણે એક્સરસાઇઝ આપતા છે એ ફરી કહું કે બુકમાં નથી, એ આપણે જાતે બનાવેલી એક્સરસાઇઝ છે. જેટલી મેથડ એટલી. ને તમે હવે તો નાવ તમને શ્યોર થઈ ગયા હશો કે તમે રો ડેટા 3 જ એક્સરસાઇઝ આવે બધામાં. રો ડેટા આવે, ગ્રુપ ડેટા આવે ને કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. રો ડેટા, ગ્રુપ ડેટા અને કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. આજે આપણે મોડમાં પહેલાં આપણે રો ડેટા જોઈએ અને રો ડેટાનું ફોર્મ્યુલા રાખીએ. ઓકે, ફોર રો ડેટા mode अथवा इन्हें MO कहो. The sign of the mode is MO. Formula of the mode is maximum repeated observation. For raw data, the formula of mode is maximum repeated observation, that's called mode. Maximum repeated observation, that's called mode. Okay, એક્સરસાઇઝ આગળ. અને એક્સરસાઇઝ આગળની આપણે વાત કરીએ તો એક્સરસાઇઝ આપણે 3 ને 4 ને બીજી 4 ને 3 7 3.11. ઓકે, બે આપણે રિડ્યુસ કરી દે તો બી 3.11 જેવી જ ખરી. 11 or 12 તમારી સિરીઝમાં જોઈ લેજો. ઓકે, તો બસ એ જ છે. 3 ને 3 6 ને વેટેજ મીન્સ 7 ને 3 10 3.11. બરાબર, ચાલો. Following data, some first. Following data describe the marks of the students from unit tests of their school. Find the find the mode of the marks. Find the mode of the marks. And data are 7, 3, 6, 8, 9, 8, again 8, 9, 8, 7, 5 and 9. Okay, so the data is present in a row form. This is the row form, so it is clearly said that this data is a row data. Okay, row data નક્કી થઈ ગયું. So now putting the formula of row data. So what is the formula of row data for mode? MO equal to maximum repeated observation. Maximum repeated observation. So which observation is repeated maximum time? I think so 8. 1, 2, 3 and 4. 7 is 2 times. 9 is also 3 times. But the 8 is repeated 4 times. 1, 2, 3 or 4. That's why the mode is 8. Very simple. જે વધારે વખત આવે એ તમારો મોડ. તો 8 જો 1 2 3 4 8 4 વાર આવ્યો એટલે એ તમારો મોડ. પડી સમજ? આટલો જ સમ છે.
બીજો સમ હોમવર્કમાં છે. હવે હું ત્રીજો સમ લેમ. સમજ પડે ને? ટૂંકમાં રો ડેટાનો ફોર્મ્યુલામાં છે કે જે વધારે વાર આવે ઓબ્ઝર્વેશન એ તમારો મોડ. 2 માર્કનો સમ છે. ખુશ થઈ જાય તમે. ચાલો, find the value of mode. Data are 24, 62, 37, 24, 39, 62, 53, 24, 50 and 62. ઓકે, ચાલો. રો ડેટા છે એટલે ફોર્મ્યુલા મૂકીએ. મેક્સિમમ repeated observation. ચલો, મેક્સિમમ વધારે વાર આવતો ઓબ્ઝર્વેશન કયું છે? 24. 1, 2 or 3 ટાઈમ્સ આવે. પણ બીજું બી કેવું? 62. It is also come 3 times. 24 બી 3 વાર આવે અને 62 62 બી 3 વાર આવે. તો જો 24 ને મોડ લઈ લે તો 62 ને ખોટું લાગી જાય. 62 ને જો મોડ લઈએ તો 24 ને ખોટું લાગી જાય. એટલે બંનેને ખોટું નહીં લગાડવાનું. એનો મીનિંગ એ થયો કે અહીંયા 2 મોડ છે આ ડેટામાં. સો વેલ્યુ ઓફ મોડ ઇઝ 24 and 62. પડી સમજ? આગળમાં કેવું હતું? હાઈએસ્ટ વાર 8 આવતા હતા, 8, એટલે આપણે 8 લખી દીધું. ને આમાં હાઈએસ્ટ વાર 2 વસ્તુ આવે. 24 બી 3 વાર આવતી છે અને 62 બી. ધેટ્સ વાય ધ વેલ્યુ ઓફ મોડ ઇઝ 24. સમજ પડે છે? ઓકે. આ થર્ડ સમ હતો. હવે ફોર્થ સમ નંબર 4. આમાં મોટે ભાગે હોમવર્ક જેવું આવવાનું નથી, બધું મારે જ કરાવવું પડવાનું છે. ફાઇન્ડ ધ મોડ ફ્રોમ ધ ફોલોઇંગ ડેટા: 3, 6, 12, 9, 11, 15 and 2. ઓકે, રો ડેટા છે. સો ફર્સ્ટ પુટિંગ ધ ફોર્મ્યુલા ઓફ મોડ, MO, maximum repeated observation. ચલો, કયું ઓબ્ઝર્વેશન મેક્સિમમ રિપીટ થાય? કયું થાય? એક બી નહીં. જો બધા 1 એક જ વાર છે આવતા, કોઈ રિપીટ થતું નથી. એટલે તમે એવું નહીં લખતા કે મોડ ઇઝ 0, બીકોઝ 0 ઇઝ ઓલ્સો નંબર. ઓકે, તો 0 એવું નહીં લખાય, પણ એવું લખાય there is no mode. there is no more એમ ન કહેતા. no more એટલે તો મરી જાય. તમે માન લાગ કે મને બી એવું નહીં, પણ there is no mode. એક બી મોડ નથી, બીકોઝ નો ઓબ્ઝર્વેશન આર રિપીટેડ. નો ઓબ્ઝર્વેશન, એક બી ઓબ્ઝર્વેશન રિપીટેડ થતું નથી, એટલે there is no mode. આ ડેટાનો કોઈ મોડ છે જ નથી. પડી સમજ? ખ્યાલ આવશે ને? ફાઇન. સમ 4. હવે સમ 5th. 5મો સમ બી કરાવી દે. ને આ બધી PDF મોકલી આપા. Find mode of observation 3/8, 1 is to 1/4, 0, 5/2, 5/4, 3/4 and 7. Okay, chalo. First of all, putting the all data in proper manner. 3/8, 1 is to 1/4, 0, 5/2, 5/4, 3/4 and 7. So, how it possible? 3/8. 1 is to 1/4 means 4 is 1, 4 plus 5 1 8. So 5/4. આ તો સમજ પડે ને? 4 is 1, 4. 4 plus 1, that means 5/4. 0, 5/2, 5/4, 3/4 and 7.
Okay, no need to putting all data in digital manner, because formula of mode is maximum repeated observation. Okay, so which one is a repeated? 5 by 4. 5 by 4, it's a 2 time, so the value of mode is 5 by 4. Okay, एक्सरसाइज પૂરી થાય. નહીં સમજ પડે તો ફોન કરીને પૂછજો. બરાબર, ઇટ ઇઝ વેરી ઇઝી, બટ જરાક તમારે જોતા રહેવું પડશે. ઓકે, થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.